જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સંત કૃપા ઓનલાઈનમાં. અને આજે આપણે ગ્રામીણ બેંકની જે ભરતી છે 2025ની, તો આ ભરતી ટૂંક સમયમાં આવવાની છે. તો આપણે તેના વિશે સંપૂર્ણપણે વિડીયો લઈને આવી ગયા છીએ કે તમે તેમાં ફોર્મ ક્યારે ભરી શકશો, ભરતી ક્યારે ચાલુ થવાની છે, અને તમારે તેની લેખિત પરીક્ષાની તૈયારી ચાલુ કરવી હોય તો અત્યારથી જ તમે તેની તૈયારી ચાલુ કરી શકશો. કારણ કે ટૂંક સમયમાં જ આ ભરતી ચાલુ થવાની છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે બેંકની ભરતીની વાત સાંભળે તેનાથી જ ડરતા હોય છે. કારણ કે બેંકની ભરતીમાં પેપર ઘણા બધા અઘરા હોય છે અને પેપર ઇંગ્લિશમાં હોય છે, જેનાથી મોટા ભાગના વિદ્યાર્થી હોય છે તે આમાં પરીક્ષા આપવા ન જતા હોય અથવા તો આમાં ફોર્મ પણ નથી ભરતા. પરંતુ ગ્રામીણ બેંકની ભરતી એક એવી ભરતી છે કે જેમાં સરળ ગુજરાતીમાં તમે પેપર લખી શકશો અને તે પણ તેનું મેરિટ ઘણું બધું નીચું હોય છે. આગળ હું તમને બધા મેરિટની પણ વાત કરીશ અને તમને બતાવીશ કે કઈ રીતનું તેનું મેરિટ હોય છે. અને તમે ગુજરાતીમાં કોઈ પણ જાતનું ઇંગ્લિશ તેમાં આવતું નથી અને ગુજરાતીમાં તમે પેપર આપી શકો છો. તો વિડીયોમાં હેડ સુધી બન્યા રહેજો. આપણે જે આ ગ્રામીણ બેંકની ભરતી ટૂંક સમયમાં જ આવવાની છે તો તેના વિશે સંપૂર્ણપણે વાત કરીશું. તો ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. અને કંઈ પણ તમારો સવાલ હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. તો ગ્રામીણ બેંકની વાત કરવી તો આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા ગ્રામીણ બેંક બે બેંકનો સમાવેશ થાય છે. અને બંને બેંકમાં ભરતી તમને જોવા મળશે. તો આમાં બે વિભાગમાં તમને ભરતી જોવા મળશે. તેમાં આસિસ્ટન્ટ અને ઓફિસર બંનેમાં તમને ભરતી જોવા મળશે. તો આસિસ્ટન્ટમાં 5,800 પ્લસ તમને ભરતી જોવા મળી જશે. અને ઓફિસર એટલે કે ઓફિસ વિભાગમાં જે કામ કરવાનું હોય, ઓફિસ વિભાગમાં 3,583 આજુબાજુ તમને ભરતી જોવા મળશે. અને ભણતરની વાત કરવી તો આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે છે. તમે ગ્રેજ્યુએટ કોઈ પણ પ્રકારે તમે કોઈ ગમે તેની ઉપર ગ્રેજ્યુએશન કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તેમાં તમે BA હોય, BCom હોય, BSc હોય, BCA હોય કે કોઈ પણ ઉપર તમે ગ્રેજ્યુએટ કરેલું હશે તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. તેમજ પગાર ધોરણની વાત કરવી તો આમાં જે આસિસ્ટન્ટ એટલે કે તેને પૈસા આપણે ઉપાડ લે દે આમ તેમ બીજા છૂટક કામ હોય છે તેમાં આસિસ્ટન્ટ આવે છે. અને તેનો પગાર તમે 35,000 થી 40,000ની વચ્ચે તમે જોઈ શકશો. એટલો પગાર તમને જોવા મળશે. તેમજ ઓફિસ વર્ક માટે એટલે કે ઓફિસની અંદર કામ કરવાનું જે આસિસ્ટન્ટ તમને આસિસ્ટન્ટ કામ કરીને આપે, કોઈ પણ લોન હોય તો તેને અપ્રુવલનું કામ ને તે બધું ઓફિસ વિભાગમાં આવે છે. તો ઓફિસ વિભાગની પરીક્ષા પણ અલગથી લેવાય છે અને તેનો પગાર પણ તમને અલગથી જોવા મળશે. તો તેનો પગાર તમને 60,000 થી 70,000ની વચ્ચે તમને તેનો પગાર જોવા મળી જશે. તેમજ આ ભરતી તમને ક્યારે જોવા મળશે તો ભરતી ક્યારે ચાલુ થશે તો મે અથવા મે થી જૂનમાં તમને આના ફોર્મ ભરવાના જોવા મળી જશે. ફાઇનલી કન્ફર્મ ન્યૂઝ છે, મે થી જૂનમાં તમને તમારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. તો તમે કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર આ ભરતીમાં તમે ફોર્મ અચૂકથી ભરજો. કારણ કે કોઈ પણ જાતની ઇંગ્લિશમાં પરીક્ષા લેવાની નથી, ગુજરાતીમાં પેપર આવશે. માટે તમે આ પરીક્ષામાં ફોર્મ ભરી શકો છો. તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવશે, શું ગેરંટી છે કે મે જૂનમાં આ પરીક્ષા આવશે તે આ ભરતી બહાર પડી જશે? તો આ ઓફિશિયલ જે તમને અત્યારે દેખાડું છું તે ઓફિશિયલ તેનું નોટિફિકેશન એટલે ઓફિશિયલ તેને બહાર પાડેલું છે કે કઈ તારીખે તેની પરીક્ષા લેવામાં આવશે. તો સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને બરોડા ગ્રામીણ બેંક બંનેની પરીક્ષા જે આપણે ઓલ ઓવર તો આખા ભારતની ભરતી છે. જે આખા ભારતમાં તમે જોશો તો ઘણી બધી 50 ઉપર બેંક આવે છે આમાં, પરંતુ આપણે ગુજરાતમાં બે બેંક આવે છે. તો આની જે પરીક્ષાની તારીખ છે તે કન્ફર્મ તેણે આપી દીધેલી છે. તો જો પહેલી તારીખ તમે જોઈ શકો તો 27/7
તેની પરીક્ષા એટલે 27 જુલાઈએ તમે જોશો તો તેની પરીક્ષા છે. તો મહિનો અગાઉ ફોર્મ ભરવાનું ચાલુ થઈ જાય એટલે કે 5મા મહિનામાં અથવા 6ઠા મહિનામાં ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. તો આ ભરતીમાં બધા વિદ્યાર્થી મિત્રો તમે ફોર્મ ભરવાનું ચૂકજો નહીં. તો હવે જાણીશું કે આમનું પેપર કેટલા માર્ક્સનું આવે, કેટલી મિનિટમાં તમારે પૂરું કરવાનું રહેશે. તો આમાં તમે જોશો તો બંને તમને પરીક્ષા જોવા મળશે. એટલે કે જે તમને મેં પહેલા કીધું હતું કે આસિસ્ટન્ટ અને ઓફિસ વર્ક માટે બંનેની તમને પરીક્ષાનું ટાઈમ ટેબલ કમ્પ્લીટલી અહીંયા જોવા મળી જશે. તો જે આસિસ્ટન્ટનું મેં તમને કીધું હતું તો તેમાં ગણિત છે, ગણિત આપણે 40 પ્રશ્ન આવશે અને 40 માર્ક્સ આવશે. બીજું તેમાં રિઝનિંગ પૂછાય છે 40 માર્કનું અને કુલ 80 માર્ક્સનું પેપર આવશે, જે તમારે 45 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. અને બીજી આપણે પીઓ એટલે કે જે ઓફિસ વર્ક માટેની જે મેં તમને કીધું હતું તો તેના માટેની વાત કરવી તો તેમાં સામાન્ય અભ્યાસ એટલે કે તેમાં જે 40 માર્ક રિઝનિંગના 40 પ્રશ્ન આવશે અને 50 માર્ક, ગણિતના 40 પ્રશ્ન આવશે 50 માર્કનું, સાથે અંગ્રેજી 40 માર્ક્સ અને 40 પ્રશ્નો આવશે. તેના અંગ્રેજી અને હિન્દી બંને વિષય તમને જોવા મળશે. તો બંનેમાંથી તમે કોઈ પણ એક વિષય તમે પસંદ કરી શકો છો. તેમજ કોમ્પ્યુટરનો 40 પ્રશ્નો આવશે અને 20 માર્ક આવશે અને ટોટલ તેના 200 માર્કનું પેપર તમને જોવા મળશે અને તેમાં તે તમારે કુલ 120 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. તો જે ઉપરનું તમે જોશો તો ત્યાંનું તમને મેરિટ ઘણું બધું નીચું જોવા મળે છે. 55 થી 60 70 આજુબાજુમાં તમને તેનું મેરિટ જોવા મળી જશે. તેમજ જે બીજું છે ઓફિસ વર્ક માટેનું તેમાં જોશો તો ત્યાંનું તમને 70 થી 75% આજુબાજુ મેરિટ જોવા દર વર્ષે મળે છે. અને પરીક્ષા લેવાય છે તે દર વર્ષે આ ભરતી આવે છે. 2011 થી ચાલુ છે, 2011 થી, અને કોરોના હતો છતાં પણ કોરોનામાં પણ આ ભરતી આવી હતી. તો આ જે ભરતી છે તેમાં ફોર્મ ભરવાનું તમે ભૂલતા નહીં. કોઈ પણ બધા જ વ્યક્તિઓ આમાં ફોર્મ ભરવું, કારણ કે કોઈ પણ જાતના અઘરા પ્રશ્ન નથી આવતા. અંગ્રેજી આવે તો પણ અંગ્રેજીમાં તમને જે તમારા 8મા ધોરણમાં અંગ્રેજીમાં કઈ રીતના પ્રશ્ન આવે તે જ રીતના ઉપર ફકરો હોય, નીચે તમારે તેમાંથી જોઈ અને તમારે જવાબ આપવાના રહેશે. આવી રીતે સામાન્ય અંગ્રેજીના તમને પ્રશ્નો જોવા મળશે. તો જે કોઈ વિદ્યાર્થીને આમાં ફોર્મ ભરવું હોય તે ભરી શકે છે. ચાલો તો મળીએ આગળના નવા વિડીયો.